પુરવઠા વિભાગની પરીક્ષાના પેપરમાં ભૂલ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી। પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ બાબતે નિવેદન આપવામાં આવ્યું। અન્ન નાગરિક પુરવઠાના આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં ભૂલ સામે આવી। હાલ આન્સર કી મૂકવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે। ટ્રેકિંગ સિસ્ટમ મૂકી તજજ્ઞોનો અભિપ્રાય લેવામાં આવશે। સમગ્ર બાબતે ખરાઈ કરીને કાળજી લઈશું। નવી આન્સર કી માટે ઉમેદવારોને પૂરતો સમય મળશે। વાંધા અરજીની ફી ઉમેદવારોના હિતમાં રાખવામાં આવી। વાંધા માટે નક્કી ફીનું ધોરણ યથાવત રખાશે। કેટલાક લોકો પરીક્ષા ખોરંભે પાડવાના પણ પ્રયાસમાં છે। આસિસ્ટન્ટ મેનેજર અન્ન અને નાગરિક પુરવઠા નિગમના જે હમણાં પરીક્ષા થઈ એની આન્સર કી અપલોડ કરવામાં પ્રોવિઝનલ આન્સર કી અપલોડ કરવામાં આવી, જે તજજ્ઞના અભિપ્રાયના આધારે અપલોડ કરવામાં આવી છે અને એની અંદર ભૂલો જણાઈ આવી છે। માટે અમે એની જે ઓબ્જેક્શન માટેની જે સિસ્ટમ હતી અત્યારે હોલ્ડ કરી છે। આમ પણ આજથી શરૂ થવાની હતી એટલે અમે શરૂ જ નથી કરી અને અમે તજજ્ઞનો અભિપ્રાય લઈ અને એને અમે ફર્ધર એક્ઝામિન કરીને અમે એને જે ઓબ્જેક્શન ટ્રેકિંગ સિસ્ટમ મૂકવાની છે એ અમે મૂકીશું। એ તજજ્ઞના સ્તરે તજજ્ઞએ પ્રોવાઈડ કરેલી આન્સર કી ઉપર અમે આધાર રાખ્યો, એના કારણે આ ખામી રહી ગઈ છે। એટલા માટે હવે અમે માત્ર તજજ્ઞ પર આધાર રાખવાની જગ્યાએ જ્યાં જ્યાં અમે લોકો એને ચેક કરી શકીએ, કારણ કે કેટલાક પ્રશ્નો એવા છે કે જે કોઈ પણ વ્યક્તિને સમજાય એ પ્રકારના છે, એટલે જ્યાં જ્યાં અમે લોકો ચેક કરી શકીએ, દરેક જગ્યાએ જરૂર નથી કે અમારી પાસે એબિલિટી હોય, પણ એને અમે ફર્ધર ખરાઈ કરી અને હવે મૂકશું એવી અમે